આજ તો ભાઈબંધ હુતા હુતા હીરા કાપતો હતો. આજે તો આપણે બાકા ઝીકી બોલાવી. ઉત્તરાયણના 2 દિવસ પછી ઝાડવાની હાલત તો જો, ફળ કરતા વધારે તો પતંગ બતાતી હતી. મજા આયા. શું મજા આવે? 2 દિવસની રજા પછી કામે જવાનું કેટલું બળ પડે. ઓફિસે આવીને પેલા મશીનને પાણી ચેક કરવું પડ્યું. લો ટેમ્પરેચર બતાવતા હતા. પછી કરી નાખી 2 એસયુ સાલે પાણી પીવરાઈ દીધું. 2 દિવસની રજા ગઈ પણ કેમ દિવાળી સુધી લેન્સનો સાફ કર્યો એટલો તો મેલો થઈ જાય. બંધ કરો. હાથ જોડો તો એ બંધ નહીં કરાય, કારણ કે ઉટકીને સાફ કરવો પડે પેલા એને. હું ચલો એ તો મશીનનું સ્પોટ વર્ટિકલ કરવાનું બાકી છે. ગમે એમ કયો પણ વર્ટિકલ લેવામાં તો આજ લાંબી નો થઈ ગયો. મશીન ચાલુ કરવામાં જ 9 વાગી ગયા. પરમ દિવસના 50 હીરા બાકી હતા એ પેલા પૂરા કર્યા. પછી લઈ આવ્યા 99 હીરાના લોટ ને કરી નાખ્યા એના ગરિયા. પડી ગયો લંચ ને નીકળી ગયા જમવા. જમીને આવ્યા તો આપણે હીરો ખોજે. પછી બોલાવી આપણે બાકા ઝીકી. આખા વાલામાં બરાસ મેરો ત્યારે આપણો હીરો તો ફાઇનલી મળી તો ગયો. આવી ગયો પણ મારા કાળજાનો કટકો. આ બાજુ હજી ઉત્તરાયણના ઉજાગરા હાલતા હતા તો હુતા હુતા હીરા કાપતો હતો ભાઈબંધ. ભૂખ લાગી તે નાની મોટી બાકા ઝીકી બોલાવી આવ્યા. લઈ લીધો 109 હીરાના લોટ ને કરી નાખ્યા ગરિયા. ઘણા લોટના તો વિડીયો ઉતારતો જ ભૂલી ગયો. હું અચ્છા આજે પાખડા વાળા હીરા છે, ટિફિન નહીં થાય. પડી ગઈ રજા ને નીકળી જા ઘર બાજુ. ભાઈને એને ઓવર ટાઈમ કરવાનો હતો, આપણે કામ હતું એટલે આપણે નીકળી ગયા. મજા આયા. મજા આવી હોય તો ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.